તો જય માતાજી બાપા સીતરામ। તો હું છું કેતન નિમાવત ને મારી ચેનલ ઉપર તમારું બધાનું ફરી વખત સ્વાગત છે। અને આજે છે અહાડી બીજ, એટલે આજના વ્લોગમાં તમને દર્શન કરાવવાના છે કરકોલિયા ગામના રામદેવ પીર મહારાજના મંદિરના। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખજો જય રામદેવ પીર મહારાજ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રાખો। ચાલો હવે રામદેવ પીર મહારાજને દર્શન કરાવી દો। તો આજે મોટી અષાઢી બીજ હોવાથી તમે જોઈ શકો છો કે ઘણું ટ્રાફિક છે, વાહનો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં દર્શનાર્થી બધા આવ્યા છે। અને ચાલો આપણે ફટાફટ હવે રામદેવ પીર મહારાજના દર્શન કરવા જઈશું। હવે થોડું જ આગું રામદેવ પીર મહારાજનું મંદિર છે અને ફટાફટ આપણે રામદેવ પીર મહારાજના હવે દર્શન કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી ટ્રાફિક છે મંદિરમાં, અને બહાર પણ એટલી બધી ટ્રાફિક છે, અને દર બીજે અહીંયા એટલી પબ્લિક હોય છે। તો ચાલો ફટાફટ આપણે રામદેવ પીર મહારાજના દર્શન કરી લઈશું। તો તમે જો ખૂબ મોટી ભીડ છે। તો આપણે રામદેવ પીર મહારાજના મુખ્ય મંદિરના તો દર્શન કરી લીધા, પણ અહીંયા બાજુમાં પણ રામદેવ પીર મહારાજ બિરાજમાન છે, તો અહીંયાના પણ આપણે દર્શન કરી લીધા। મોટા પ્રમાણમાં ફોટા મૂકવામાં આવે છે બાળકોના। જે કોઈને નિસંતાન દંપતીએ રામદેવ પીર મહારાજની મનથી ભાવપૂર્વક માનતા રાખી હોય, શ્રદ્ધા ભાવપૂર્વક, અને રામદેવ પીર મહારાજ એના ઘરે દીકરો કે દીકરી દે, એ લોકો માનતા પૂરી કરે અને અહીંયા ફોટા મૂકે છે। અને ઘોડા પર મૂક્યા છે, તમે જુઓ આ લાઈનમાં બધે ફોટા છે। રામાપીરની દિયાથી જો કેટલા બધા બાળકો રામદેવ પીર મહારાજે આપ્યા છે, તમે જોઈ શકો છો। જો છો એનાથી દીકરો કે દીકરી રામદેવ પીર મહારાજની દિયાથી જેના ઘરે જન્મ થયો હોય એને અહીંયા સાકરથી પેંડાથી જેવી માનતા એ જોખવામાં આવે છે આ તાજવે। તો હવે આપણે રામદેવ પીર મહારાજના મંદિરના દર્શન કરી લીધા, પણ અહીંયા મંદિરની બાજુમાં સરસ મજાની નદી ભરચક ભરી છે વરસાદના કારણે, એ પણ હું તમને નજારો દેખાડું। તો ચાલો આપણે અહીંયા જઈશું અને મસ્ત મજાની નદીના હું તમને નદીમાં પાણી કેવું ભર્યું છે દેખાડું। તો સરસ મજાની તમે જુઓ ને તો સામે પુલ છે, ત્યાંથી આ ભોરચક નદી ભરી છે, અને આ નદીના કાંઠે જ મસ્ત મજાનું રામદેવ પીર મહારાજનું મંદિર છે, અને સરસ મજાનો ઠંડો પવન આવે છે અને મસ્ત મજાનું વાતાવરણ છે। જેમ સાંજનો સમય થાય છે એમ મંદિરમાં ટ્રાફિક વધતી જાય છે, તમે જુઓ છો પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે। અને રામદેવ પીરના કરકોલિયા ગામના રામદેવ પીર મહારાજના મંદિર આરે
ખૂબ જ લોકોની આસ્થા જોડાયેલી છે. તો આ મંદિર છે અને તમે જુઓ છો કે જે આ રસ્તો આવે છે ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે, અને આ રસ્તો છે ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે, અને આ બાજુ રસ્તો છે ત્યાં પણ ફૂલ ટ્રાફિક છે. તમે જુઓ વાહન કેટલું બધું છે, પબ્લિક કેટલું બધું છે. બાળકો માટે તમને અહીંયા રમકડા પણ મળશે. તો તમે જોઈ શકો છો કે તમે જોઈ શકો છો કે અહીંયા જો રમકડાનું એનું પણ વેચાણ શરૂ છે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.